નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 11 અને વિષય ગુજરાતીનો સંપૂર્ણ મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, શાળા વિકાસ સંકુલનું પેપર આ પ્રકારનું આવશે, એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપવાના છે। નાવિક પોતાની નાવમાં કોને બેસાડવાની ના પાડે છે? તો રામને। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। નાવિકે કોની વાત સાંભળી હતી? તો અહલ્યાની જે છે તે મિત્રો વાત સાંભળી હતી। નંબર 3, એમ અમે ઉગાર્યો ચંદ્રહાસ આ જે કાવ્ય છે, કાવ્યના કવિ કોણ છે? તો પ્રેમાનંદ છે। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। બીજા છપ્પામાં કોને ગૌણ અને કોને મૂલ્યવાન બતાવવામાં આવ્યા છે? તો બીજા છપ્પાની અંદર ભાષાને ગૌણ અને ભાવનાને મૂલ્યવાન બતાવવામાં આવ્યા છે। નાયક કોની સાથે નાયિકાને ત્યાં પહોંચે છે? તો નાયક મિત્રની સાથે નાયિકાને ત્યાં પહોંચે છે। 3-4 વાક્યની અંદર જવાબ આપો। સીમ અને ઘર સોનેટમાં રજૂ થયેલું ગ્રામ્ય વાતાવરણનું વર્ણન કરો। તો સીમ અને ઘર સોનેટમાં રજૂ થયેલા કથા વસ્તુ ગ્રામ્ય જીવન પર આધારિત છે। ગામની સીમમાં લીલીછમ હરિયાળી, સીમની હરિયાળીનું ચરતું ગૌધન, આમ કવિ એક દ્રશ્ય ખડું કરે છે। તે પછી કવિ બીજું દ્રશ્ય વડલાનું રજૂ કરે છે। તેમાં બપોરના સમયે ગાયો વડલાની છાયામાં કાથેલું વાગોળતા વાગોળતા આરામ કરે છે। તાપ ઓછો થતા જ સાંજ પડતા જ ઘર તરફ પાછા વળતા ગાયના ધણનું વર્ણન કવિ કરે છે। આ પછી ત્રીજું ને અંતિમ દ્રશ્ય ગમાણનું રજૂ થાય છે। ગમાણમાં બણબણતી માખો, ખૂંટે બંધાયેલી ગાયો અને ગાયના આંચળના મોંમાં નાખતા વાછરડા, આ દરેક વર્ણન સીધી સરળ ભાષામાં હોવાથી પ્રત્યેક વર્ણન આપણને ગ્રામ્ય જીવન સાથે જોડી દે છે। 8-10 વાક્યની અંદર જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે મુદ્દાસર જવાબ લખો। અહીં મિત્રો આપણે નાવિકનું ભક્ત હૃદય જે છે તેનું વર્ણન 8-10 વાક્યની અંદર કરીશું। તો તમારે આ નાવિક જે ભોળો હતો અને તેની ભોળી ભાવના ભગવાન સાથે જોડાયેલી છે તેનું વર્ણન જે છે તે મિત્રો અહીં કરવાનું છે। તો આ પ્રકારે આપણે તેનું વર્ણન કરીશું। ત્યાર પછી આગળ વાત કરીશું ચંદ્રહાસનું પાત્રલેખન। તેનું પાત્રલેખનનું પણ સંપૂર્ણ જે છે તે સોલ્યુશન મિત્રો અહીં આપણે આપી દીધું છે। આ પ્રકારે લખીશું। વિભાગ બી ની વાત કરીશું। હેતુલક્ષી પ્રશ્નોનો જવાબ આપો। ગદ્યમાં લેખક શિયાળાની રાતને શાની સાથે સરખાવે છે? તો બોલ્યા વગર કતલી કરી નાખે તેવા મીઠા મનુષ્યના સ્વભાવ સાથે। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। લેખક શ્રી કિશનસિંહ ચાવડાને 13મું બેઠું ત્યારે શેની તૈયારી થવા લાગી? તેમના લગ્નની। સુંદરી ઉપનામ શ્રી જયશંકર ભોજકને કયા નાટક પરથી તેમનું નામ મળ્યું હતું? તો સૌભાગ્ય સુંદરી। નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। મેરકાની ટોળીમાં ભળવું એટલે શું? તો મેરકાની ટોળીમાં ભળવું એટલે કે મેરકા સાથે ચોરી, લૂંટફાટ અને ધાડ પાડવી। જીભને કર્મેન્દ્રિય શા માટે કહી શકાય? તો જીભ બોલવાનું કાર્ય કરે છે માટે કર્મેન્દ્રિય કહી શકાય। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર આપો। અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે? તો અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર સુધી પહોંચાડવી, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્રો આવ્યો ન હતો। નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યની અંદર ઉત્તર લખવાના છે। બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમકુ અને જમનાનું દાંપત્ય જીવન જે છે તે આલેખો। તો મિત્રો તમારે આ પ્રકારનું જે એમનું બંનેનું જીવન છે એ જીવનનું વર્ણન આપણે કરીશું। તો મિત્રો મોટા પ્રશ્નોના જવાબ તમારે આ પ્રકારે મુદ્દાસર 8-10 વાક્યની અંદર લખવાના હોય છે। જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી એમ લેખક શા માટે કહે છે? તો મિત્રો આપણે જે જીભ છે એ જીભ વિશેનું વર્ણન આ પ્રકારે કરીશું। વિભાગ સી, નીચે આપેલા સમાનાર્થી શબ્દો સામસામેના શોધીને લખવાના છે। બા તો માતા અથવા જનની, અવસાન તો નિધન અથવા દેહાંત, પારકા તો બીજા અથવા અન્ય। નીચેના જે વાક્ય છે તેમાં રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો। કોઈ પણ 2, નાના ભાઈએ જરા કડક અવાજે કહ્યું તો નાના ભાઈએ બહુ નરમ અવાજે ન કહ્યું। પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી તો વિજયી કલિંગમાં ચૂપકીદી છવાઈ ન રહી।
સબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ જીતની, તો સબોના શબ્દમાં ગાથા ન લખાય ભૂપ હારની. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ આપો. કૌચ પક્ષી યુગલનો વધ, તો આવશે કૌચવધ. સરખી ઉંમરનું, તો તેને કહેવાશે સમોવડિયું અથવા તો સમવયસ્ક. મુસ્લિમ ધર્મનો મુખ્ય ગ્રંથ, તો આવશે કુરાન. નીચેના તળપદ શબ્દોના શિષ્ટ રૂપ આપો. બજર, બજર એટલે છીંકણી, અને પળી, પળી એટલે પ્રવાહી ભરવાનું એક માપ અથવા તો 100 ગ્રામનું માપ. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરી લખો. ખાલીપો, તો ખાલીફો, અને નિશાળ, તો નિશાળ. નીચે આપેલા અનેક આર્થી શબ્દનો અર્થભેદ લખો. તો કાળજ, કાળજ એટલે મિત્રો શું થશે? કાળજું. ને કાજળ એટલે મેષ. પાણી એટલે જળ, અને પાણી એટલે હાથ. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ડઘાઈ જવું, તો અર્થ શું થશે? ગભરાટથી ચોંકી જવું અથવા તો સ્તબ્ધ થઈ જવું. વાક્યમાં આવશે કે વતનનું ઘર આગમાં સળગીને ભસ્મ થઈ ગયું છે, એ સમાચાર સાંભળીને ઘરના સૌ ડઘાઈ ગયા. અથવા સેપ ઉરવી એટલે કે મદદ કરવી. જમકુ અને જમનને શ્રદ્ધા હતી કે પોતાના નાના ધંધાની અંદર માતાજી શેપુરશે એટલે કે મદદ કરશે એમ. નીચે આપેલા પ્રશ્નોની અંદર કૌંસમાં દર્શાવેલી સૂચના મુજબ ઉત્તર લખો. જીન નાચ્યા કરે છે, વિભક્ત ઓળખાવો. તો જીન એ પ્રથમ વિભક્તિ એટલે કે શૂન્ય પ્રત્યય છે. આ ઓરડામાં જ પહેરી ફરવાથી લિજ્જત સી, તો વિભક્તિનો પ્રકાર શું થશે? ઓરડામાં એ સપ્તમી વિભક્તિ સંબંધ આવે છે. જનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઉચકે છે અને અટકી જાય છે. સંયોજક મૂકો. તો જનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઉચકે છે અને અટકી જાય છે. સાલ્વાદોર ડાળીએ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું. ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. સંયોજક મૂકો. તો સાલ્વાદોર ડાળીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું, એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. વિભાગ ડી. નીચેનો કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો સરસ મજાનો મનુષ્ય આદેશ અને હતો શું? ત્યાંથી આપણે મિત્રો સરસ મજાનું કાવ્ય છે તેનો અભ્યાસ કરવાનો છે. અનામી દ્વારા લખાયેલું છે. હવે આપણે જોઈશું કે મનુષ્યને ઉદ્દેશીને કાવ્યમાં કોણ બોલી રહ્યું છે. તો મનુષ્યને ઉદ્દેશીને કાવ્યમાં જે છે તે ભગવાન બોલી રહ્યા છે. મનુષ્યને માટે કટાક્ષયુક્ત વિશેષણ કયું વપરાયું છે? તો મનુષ્યના માટે બુદ્ધિમાન એવું કટાક્ષયુક્ત વિશેષણ વપરાયું છે. મનુષ્યએ પોતાને મળેલા આદેશમાં કેવો અમલ કર્યો છે? તો મનુષ્ય પોતાના મળેલા આદેશ અનુસાર જળ મંદિરો ફક્ત ઈંટો પથ્થરોની હારમાળા ઊભી કરી, જેમાં ભગવાનને રહેવા માટે કોઈ સ્થાન ન રહ્યો. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. વિશ્વાસઘાતી મનુષ્ય અથવા હું ક્યાં વસું. ત્યાર પછી સરસ મજાનો એક ફકરો આવ્યો છે. આ ફકરાનો અભ્યાસ કરીશું. મિત્રો એક વખત ન સમજાય તો 2 વખત વાંચી લેવાનો છે, અને સમજાઈ ગયા બાદ આપણે અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ આપીશું. આપણો ગ્રેજ્યુએટ વર્ગ શાળા સાથે શું છોડી દે છે? તો આપણો ગ્રેજ્યુએટ વર્ગ શાળા સાથે ઉચ્ચ મનોભાવનાના સમાગમનો પ્રદેશ છોડી દે છે. આપણા પૂર્વજોએ સાહિત્યનો વધારે શોખ હતો એમ શા પરથી કહી શકાય? તો આપણા પૂર્વજોએ આપણા કરતા સાહિત્યમાં વધારે શોખ હતો. ઘેર ઘેર રામાયણ, મહાભારત અને ભાગવતની આખ્યાયિકાઓ વંચાતી. પ્રેમાનંદનું આખ્યાન કાવ્યનું રસપૂર્વક વાંચન કરવું. પ્રેમાનંદની લોકપ્રિય હતા એમ શા પરથી કહી શકાય? તો પ્રેમાનંદના ઓખાહરણ, નળખ્યાન, મામેરું વગેરે કાવ્ય લોકો ઉતારતા. એટલું જ નહીં પણ સામાન્ય લોકો આ કાવ્યનું પ્રેમ અને રસપૂર્વક વારંવાર શ્રવણ કરતા. આ પરથી પ્રેમાનંદ લોકપ્રિય હતા એમ કહી શકાય. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ગદ્યખંડનું યોગ્ય શીર્ષક શું આવશે? વાંચનનું મહત્વ અથવા તો વર્તમાન સમયની માંગ, વાંચનની જરૂરિયાત. હવે મિત્રો વિરામ ચિહ્નો આપણે ભૂલી ગયા છીએ અથવા તો આપેલા નથી. તો વાક્યની અંદર વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને ફરીથી લખો. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. ત્યાં પૂર્ણ વિરામ આવશે. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. ત્યાં પણ પૂર્ણ વિરામ. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને તેની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. ત્યાં પણ પૂર્ણ વિરામ આવશે. વિભાગીની વાત કરીએ તો અહીં તમારે મિત્રો આશરે 100 શબ્દોની અંદર વિચાર વિસ્તાર લખવાનો છે. મનવા પર ઘેર પહોંચી દુઃખ ના કરીએ રોઈ, માન ગુમાવી આપણો વેચી ના લેતું કોઈ. તો આનો આપણે વિચાર વિસ્તાર કરીશું. ત્યાર પછી અહીં તમારે 200 શબ્દોની અંદર નિબંધ લખવાનો છે. 3 નિબંધ આપેલા હશે.
પહેલું છે મારો યાદગાર પ્રવાસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે યાદગાર પ્રવાસ જે છે તેના મુદ્દા પ્રમાણે સંપૂર્ણ જવાબ લખીશું. તો જવાબ આ પ્રકારે આવશે. તો તમે પણ આ પ્રકારે જે છે તે નિબંધ લખી શકો છો. અથવા તો પ્રવાસના યાદગાર સંસ્મરણો એ પણ મુદ્દા પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે લખીશું. આપણે ક્યાં ફરવા ગયા, ક્યાંથી ક્યાં ગયા તે સંપૂર્ણ જે છે તે લખવાનું રહેશે. જ્યાં જ્યાં ફર્યા હોઈએ અને જે સ્થળ જોયું છે, જે જોવાની આપણને મજા આવી છે, ત્યાં શું હતું તેનું વર્ણન કરીશું. અથવા તો ત્રીજો આપણને અહીં વૃક્ષ માનવજીના સુખ માટે શું જરૂરી છે, એટલે કે વૃક્ષ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે અને તેનો ઉછેર કેમ કરવો જોઈએ, તેનો પણ આપણે મુદ્દાસર જવાબ જે છે તે મિત્રો અહીંથી લખી શકીએ છીએ. તો આ પ્રકારે 3માંથી કોઈ પણ એક જ નિબંધ આપણે જે મનગમતો હોય અથવા તો જે આવડતો હોય તે લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો બીજા આ પ્રકારના વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.